તો વડોદરાથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં માધવપુરાનો રસ્તો બનાવવામાં તંત્રની ઉદાસીનતા જોવા મળી રહી છે। વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે, માધવપુરાનો રસ્તો બનાવવામાં તંત્રની ઉદાસીનતા જોવા મળી। છેલ્લા ઘણા સમયથી રોડ નહીં બનતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। આજવા રોડથી માધવનગર સુધી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે ભારદારી વાહનોને કારણે રોડ પર ઉડે છે ધૂળની ડમરીઓ। શહેરના એક વિસ્તારની અંદર 24 કલાક 365 દિવસ જ્યારે શિયાળાનો માહોલ જામ્યો હોય તે પ્રકારનું વાતાવરણ સર્જાય છે। જી હા, તમે સાચું સાંભળી રહ્યા છો। જે રીતે શિયાળાની વહેલી સવારે ગાઢ ધુમ્મસની અંદર ઝીરો વિઝિબિલિટી થઈ જાય છે, તેવું જ વાતાવરણ 24 કલાક સુધી આ વિસ્તારમાં જોવા મળે છે। તે વિસ્તાર છે શહેરના આજવા રોડથી માધવપુરા તરફ જવાનો રસ્તો। જી હા, રસ્તો જે છે એ પાલિકા દ્વારા છેલ્લા કેટલાય સમયથી બનાવવામાં નથી આવ્યો, જેના પરિણામે આ રસ્તા ઉપર થી પસાર થતા અનેક વાહન ચાલકોના વાહનોને કારણે ધૂળની ડમરીઓ સર્જાય છે અને આ ડમરીઓને કારણે ઝીરો વિઝિબિલિટી થઈ જાય છે। રસ્તા પરથી જે વાહન ચાલકો પસાર થાય છે તે લોકોને આગળનું 5 ફૂટનું અંતર પણ ન દેખાતું હોવાને કારણે અકસ્માતની ભીતિ પણ સર્જાય છે। ત્યારે પાલિકાના સત્તાધીશો દ્વારા આ બાબતે સદંતર નિષ્ક્રિયતા જાણવામાં આવી રહી છે। સ્થાનિક લોકો દ્વારા છેલ્લા કેટલાય સમયથી અહીં રોડ બને તેવી માંગણી પણ કરવામાં આવી છે, પરંતુ પાલિકાના સત્તાધીશોના પેટનું પાણી નથી હાલતું, જેના પરિણામે વહેલી સવારથી મોડી સાંજ સુધીને શિયાળા જેવું ધુમ્મસ ભરેલું વાતાવરણ સર્જાવા પામ્યું છે। જોવાનું એ રહેશે કે પાલિકાના સત્તાધીશો આ રોડ વહેલી તકે ક્યારે બનાવે છે અને આ વિસ્તારના લોકોને રોડ બન્યાનો ફાયદો ક્યારે મળે છે। કેમેરા પર્સન મિલિંદ મેલે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।